એકદમ ગ્રીન સરસ મજાનું બનીને રેડી થઈ ગયું છે. શરૂ કરો એટલે મેં પરેશને કીધું 10 પાણીપુરીની જ કરી આપણે કોમ્પિટિશન. ફાયર થયું છે એટલે બધું રોડ બ્લોક કરી દીધા છે અત્યારમાં. ઓ માય ગોડ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. આજે આજનો વ્લોગ સલૂન ઉપર નિયરલી પહોંચવા આવી છે અને સ્ટાર્ટ કરું છું. ઠંડી એટલી બધી છે ને આંખોમાંથી પાણી જ મને એટલું જાય ને મારી વોટરી આઈસ થઈ જાય છે. બહુ પવન હોય ને ત્યારે સામે આવે ને એટલે ચાલો આપણે કામ સ્ટાર્ટ કરી દઈએ પછી મળીશું. ઓ માય ગોડ, મારા સલૂન આગળ જો આટલા હોર્સ ઊભા છે અત્યારે. પોલીસ છે જોડે. કેમ ઊભા છે આઈ ડોન્ટ નો. ત્યાં ફ્રી હતી તો બહાર નીકળી છું. સરસ મજાનો આજે પણ દિવસ છે એવરી ડેની જેમ. પણ અત્યારે હમણાં વેધરમેન ચેક કરીને તમે કાલથી બતાવે છે રેઇન. હોપફુલી ના પડવું જોઈએ વરસાદ. તો થોડાક દિવસ આવું રહી તો મજા આવે. સની સની. ચાલો જો ઘરે આવી ગઈ છું ને આજે બનાવવાની છે પાણીપુરી. પણ કાંઈ રેડી કરી નહોતી ગઈ એટલે ફટાફટ અત્યારે કરવું પડશે કારણ કે ઓલમોસ્ટ વાગી ગયા છે 8 અને હવે ભૂખ પણ લાગી છે. તો પેલા હું રગડોઈ બનાવવાની છું અને ચણા બટેકાનો મસાલો તો જો એ રેડી છે બાફેલું. અહીંયા મારું રગડાનું રેડી છે. વટાણાની બંને બાફી નાખ્યું છે. મેં હળદર નાખીને વટાણા બાફ્યા હતા અને અંદર મેં બટેકા નાખી દીધા છે એટલે હમણાં હું બધું રેડી કરી નાખીશ. પહેલાં હું પાણી બનાવીને પહેલાં હું પેસ્ટ બનાવી નાખું મરચાંની અને પછી પાણી. જો પાણીપુરીનું પાણી બનાવવું છે ને તો એના માટે મેં લીધું છે એમાં ફુદીનો છે, લીલા ધાણા છે, લીલા મરચાં, મીઠું નાખીશ અને લીંબુ તો તમારે ઓલવેઝ નાખવાનું જ્યારે પીસો ને ત્યારે. આની પ્યુરી બનાવો ને ત્યારે તમારે એમાં જ લીંબુ નાખી દેવાનું. જો ના નાખીએ ને તો પછી ફુદીનો છે ને કાળો થઈ જાય. પાણી આપણું એકદમ જે ગ્રીન રહે ને એવું ના રહે એટલે ઓલવેઝ એમાં નાખી દેવાનું. અને બીજું હું એમાં નાખીશ સંચળ. ઘણામાં બીજું આદુ ને લસણ ને એવું નાખે. મને એવું પાણી નથી ગમતું લસણ ને એવું નાખેલું એટલે હું લસણ નથી નાખતી. પણ આ બહુ સરસ ચટપટું મસ્ત મજાનું બને છે તો તમે આ રીતે ટ્રાય કરજો. સંચળ વધારે નાખવાનું, આમાં સોલ્ટ ઓછું લેવાનું કારણ કે આજે હું પાણી આમાં એડ કરીશ એટલે હું આટલું બધું નાખું છું. તો એવું ના વિચારતા કે આટલું બધું સંચળ. હવે ગ્રાઇન્ડરમાં અહીંયા જો પાણીપુરીનું પાણી એકદમ ગ્રીન સરસ મજાનું બનીને રેડી થઈ ગયું છે. મસ્ત સ્મેલ આવે છે. અને આ પાણીપુરીનું પાણી છે ને રગડામાં ઓલવેઝ હું એ જ નાખું. કેમ? તો ટેસ્ટ એનો સારો આવે બેટા. અને હવે એને થોડી વાર હું ઉકાળવા દઈશ એટલે આપણો રગડો થઈ જાય રેડી. આમાં બીજું કંઈ નાખવાની જરૂર નથી. મેં આમાં મરચાંની પેસ્ટ નાખી હતી કારણ કે અમને લોકોને સ્પાઇસી ગમે થોડું એટલે એક્સ્ટ્રા. બાકી બસ સોલ્ટ નાખ્યું છે. મેં બીજું કશું જ નાખ્યું નથી આમાં. હળદર, બટેકા બાફેલા નાખ્યા થોડાક એટલે રગડો છે ને એકદમ થોડોક થીક બને એટલે. હવે આને ઉકાળવા દઈશ થોડી વાર. હવે આ ચણા બટેકાનો મસાલો છે ને એમાં સોલ્ટ નાખીશ. થોડું નાખીશ હું સંચળ. અગેન યા આમાં તમારે શેકેલું જીરું નાખવું હોય તો નાખી શકો. મારી પાસે છે નહીં અત્યારે, મારી પાસે ટાઈમ પણ નથી એટલે. અને હું નાખીશ લાલ મરચું કારણ કે બધામાં લીલું લીલું નાખ્યું એટલે પછી આમાં હું મસાલામાં છે ને લાલ મરચું નાખું તો મસાલો સરસ દેખાય એકદમ. એન્ડ સ્પાઈસી લાગે. બહુ સ્પાઈસી નહીં બનાવો બેટા. પાણી બહુ સ્પાઈસી બનાવી મમ્મા એટલે. હા સ્પાઈસી ખાઓ તારે? ઓકે લે બસ. યે. અને આમાં થોડાક લીલા ધાણા પણ નાખીશ એટલે સરસ દેખાય. ચલો અમારું આજે પાણીપુરીનું શું કહે ઓલ સેટઅપ રેડી છે. આજે અમે હું દેવમ અને પર્યંક ત્રણેય વચ્ચે છે ને અમારે કોમ્પિટિશન થવાની છે. 10 પૂરીની જ છે ખાલી. 10 પૂરીની છે. કોણ પેલા બધું પણ જોડે પડે મસાલો પૂરો કરવાનો હો. અને પાણીને હા તો એવું જ હોય ને એટલે હા ઓફકોર્સ તો જ કહેવાય ને કોમ્પિટિશન. દેવામને મેં ઓછો આપ્યો છે કારણ કે દેવામને નાનો છે એટલે એના હિસાબે મેં થોડું આપ્યું છે. જો મેં રગડોય બનાવ્યો છે. પાણીપુરી પાણી જો કેટલું સરસ એકદમ ગ્રીન કલર લાગે છે ને. દેવમ જો કાઉન્ટ કરે છે. ના હવે વેઇટ. ઓકે આટલું બધું પણ ખાવું છે. પાણીપુરી જોઈને કોને મોઢામાં પાણી આવી ગયું છે કે મને તો ક્યારના ગોટડા જ ભરાય છે. મને ક્યારની એમ થાય ક્યારે ખાવ બેસું અને ક્યારે શરૂ કરું એટલે મેં પરેશને કીધું 10 પાણીપુરીની જ કરી આપણે કોમ્પિટિશન.
વધારે નથી કર્યું, પછી શાંતિથી ખાવા એટલે તો અમારી ત્રણેયની કોમ્પિટિશન થવાની છે સ્ટાર્ટ. હવે રગડો અત્યારે નથી ખાવાનો, પછી છે. અત્યારે નહીં, આમાં તો આપણી કોમ્પિટિશનમાં આ જ છે, આ બધું પૂરું કરવાનું, કોણ પહેલા પૂરું કરે એ બી. તમારી કેટલી કોઈ બધાની 10-10 છે, નાના મોટી હશે કારણ કે મેં ઘરે બનાવી છે એટલે દેવામાં મેં મસાલો ઓછો આપ્યો. ચલો 3, 2, 1 સ્ટાર્ટ. દેવ આરામ છે બેટા. ઓ માય ગોડ, મારું પેલી તૂટી ગઈ. સ્પાઈસી લાગ્યું? And mama તો જો. પાણી ના પીજો, તીખું લાગશે એટલે. દેવ ગ્રીન. ઓ માય ગોડ, હાચડા દેવો મીન થઈ ગયો યાર. સેકન્ડ નંબર છે પરેમ. ના, પાણીનું નહોતું, મેં ના પાડી હતી. દેવમ ફર્સ્ટ વિનર છે, પરેમ સેકન્ડ, અને મારું તો હજી બાકી છે. તો હવે અમારી કોમ્પિટિશન થઈ ગઈ છે પૂરી. હવે રગડાવાળી ખાશું, ચણાવાળી, જે પણ ખાવી હશે એ. નહીં પરસો વળી ગયો ને પરેમ? બહુ તીખી. બહુ તીખી છે. શું? આજે દેવામાં આટલું પાણી પીધું, હું વંડર છું. હા દેવા. તો અને જો મેં છે ને મારા પાણીમાં બુંદી પણ નાખી છે, મને ગમે એટલે. અહીંયા જો હજી મારે તો પાણીપુરી ચાલે જ છે ખાવાની. દેવા મેં હવે ગીવ અપ કરી દીધું છે, અને અહીંયા જો ખાધા પછી કેમ પરીને ચોકલેટ લેવી પડી? બહુ તીખી. અરે give up નહીં મને. તો બહુ દેવમ તીખી. જો દેવ યુ વોન્ટ? અત્યારે જો પાણીપુરી ખાઈને બેઠા છે, મને તો એટલી ઠંડી ચડી છે ને આજે. હીટર ચાલુ છે ને તોય મને ઠંડી લાગે છે યારની. ઊંઘે આવે છે હવે. દેવમ જો અહીંયા ઊંધા માથે રળે છે, કંઈક બનાવે છે એનું. નહીં? અને આજે કોમેન્ટ છે, દર્પના શાહ છે એમનું નામ. એમણે કોમેન્ટ કરી છે કે તમે પૂરી બહુ સરસ બનાવી છે, પાણીપુરીની ફૂલી છે સરસ. તો તમે કઈ સોજી વાપરો? સોજી હું ગમે તે જ્યાંથી લાવી હોય એ યુઝ કરું. આ વખતે મારી હતી ફાલ્કનની હતી, લેસ્ટરથી હું લઈ આવી હતી. નોર્મલી મારી વીબીમાંથી હોય, વીબી એન્ડ સન્સની હોય. તો જ્યાંથી મને જ્યારે ગઈ હું ખલાસ થઈ ગઈ ત્યાંથી હું લઈ લઉં. પણ પૂરી ખરેખર નાઇસ બની હતી, અને સોડા વોટર વગર બહુ ફાઇન બની હતી. નોર્મલી દર વખતે હું છે ને સોડા વોટર સ્પેશિયલ લાવું પાણીપુરીની પૂરી બનાવવાની હોય ને ત્યારે. તો આ વખતે એના વગર જ સરસ બની હતી. અને હવે બીજો ક્વેશ્ચન તમારો એ હતો કે મશીન હા, રોટી મેકર છે, ઇલેક્ટ્રિક છે, અને એ ઇન્ડિયાનું છે, અમદાવાદનું એનું. અને બ્રાન્ડ છે આઈ થિંક પિકાસા કે પિકાસો એવું કંઈક નામ છે એનું. એ બ્રાન્ડનું છે. અને આજે અત્યારે છે ને પાણીપુરી સ્પાઇસી બહુ હતી, તો મેં પહેલાં તો દ્રાક્ષ ખાધી, અને હવે જો વેનીલા આઈસ્ક્રીમ મસ્ત. કારણ કે ખાવું પડે એવું છે, પેટમાં બળે છે મને તો અત્યારે. પર અહીંયા કોણ લઈને બેઠા છે? તેમ તને ખાવો છે આઈસ્ક્રીમ? બેઠા છે, લઈ આવ આઈસ્ક્રીમ તો લઈ આવ. પણ ભલે ને ખાધો, અત્યારે ખાવો જ લઈ લેજા. પર એને તો કોણ મજા આવે, મને કોણ ઓછો ગમે. અહીંયા અમારે ચાલે છે જીતું મંગુ. પરેંગને બહુ ગમે એટલે. ઓકે, લે બતાવું. અરે વાહ, નાઇસ બનાવ્યું છે દેવા. આને શું કહેવાય? Ninja Star. નિંજા સ્ટાર. હા. ઓકે. અને બીજું એક વ્યુઅર્સની કોમેન્ટ હતી કે દેવમ જે શ્લોકાનો ક્લાસ કરે છે લિંક મોકલજો. તો લિંક મારી પાસે છે નહીં, પણ હું એ સરને છે ને ડાયરેક્ટ પૂછી જોઈશ. એ કહેશે ને તો હું એમનો નંબર તમને લોકોને શેર કરીશ ચોક્કસથી. કારણ કે સરની કોઈ લિંક કે એવું નથી, એમ જ ઝૂમ મિટિંગમાં અમને બધાને કરાવે છે છોકરાઓને. અને અંદર અહીંયા હોય તો કોઈના કોન્ટેક હોય તો એવી રીતે સરને પૂછવું પડે કે એડ કરશો કે નહીં. તો એ હા પાડે તો હું એડ કરી દઉં છું. તો હું પૂછી જોઈશ, અને સર હા પાડશે ને તમને એનો નંબર હું શેર કરીશ તમારા સાથે. મને 2 જણે પૂછેલું છે
થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા માટે. ચાલો વિડીયોને એન્ડ પણ કરી દઈએ. આઈસ્ક્રીમ એન્જોય કરીએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. અને તમે મને કહેજો મારી પૂરીની રેસીપી કેવી લાગી અને પાણીની રેસીપી આજની કેવી લાગી અને તમે લોકો કઈ રીતે બનાવો છો. ઘણા લોકો લસણ નાખતા હોય, આદુ નાખતા હોય, બ્લેક પેપર નાખતા હોય, ઘણું બધું નાખતા હોય. હું પાણીમાં કાંઈ સિમ્પલ જ છે મારું પાણી સાવ, પણ મસ્ત બને છે. તો ચાલો તમે લોકો પણ ટ્રાય કરજો. ફરીથી મળીશું કાલે. બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. બાય. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ.